હેલો એવરીવન, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. કેમ છો? મજામાં. તમે કેમ છો? બસ ફાઇન. જો બિઝી મંડે એઝ યુઝ્યુઅલ. I know, right? It's true. યા બધાનું લાઈક જે પણ લાઈવ જોતા હશે એ લોકો પણ એવું જ હશે કે લાઈક બિઝી મંડે હશે ને સ્ક્રોલ પોસ્ટ કરતા હશે ને લાઈક આ Yeah, વિડીયો જોતા થોડા હશે. થોડા રિલેક્સ થતા હશે. Yeah. So hello everyone again back to our episodes. અમે આજે એક ટોપિક લઈને આવ્યા છે કે why we are doing this business and why we have started this business. Everyone have their like own personal reason or journey or something for this Yeah, business, but so let me share like so when જ્યારે હું યુએસએ આવ્યો હતો 4-5 years back તો like I was doing multiple job and same આપણે જે રીતે બધા કરતા હોય આપણા ગુજરાતી Indian people or let's not put Indian people but immigrant people like immigrants. Yeah, multiple job કરતા હોય setups કરવાનું ને બધું પ્લસ લાઈક ઇવન ધો આફ્ટર 2-3 years તમારા મેજરમાં બી જોબ મળે તો યુ ફીલ લાઈક કે આ જોબ કરીએ છીએ જે આવે છે ને એ જાય છે કઈ સેવિંગ નહીં થતું ઓર મે બી લાઈક યુ આર ફિલિંગ કે તમે કોઈના અંડર શેડોમાં કામ કરો છો કે he commands you and you work like that તો એ બધા ઘણા બધા રીઝન હોય છે બધાના પણ મારું પર્સનલ રીઝન એવું હતું કે મારે પોતાનો કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવો હતો કે જે બેકગ્રાઉન્ડમાં બી વર્ક હતો ઇવન ધો હું મારો ફૂલ ટાઈમ જોબ કરું ઓર મારો ઘરે હું બિઝી હોઉં કાં તો ટ્રાવેલિંગમાં કાં તો ફેમિલી જોડે અને જે લોકો મધર ફાધર હોય છે તે લોકો પણ બિઝી હોય છે જોબમાં કાં તો એના કિડ્સના લાઈક સ્કૂલ કે આ રીતે જે રીતે ધરતીબેન હમણાં બિઝી હતા લાઈક ગુડ થિંગ ઇઝ કે આ બિઝનેસ બેકગ્રાઉન્ડમાં કીપ રન કરે છે અને બહુ બધા એના બેનિફિટો છે નોટ આ બિઝનેસ કોઈ બી બિઝનેસ હોય તો લાઈક ઇવન જો તમે બીજા જવાનું હોય તો કોઈ પર્સનને તમે છોડીને જઈ શકો લાઈક ફ્લેક્સિબિલિટી હોય છે તો લાઈક એ બધા Yeah. ઘણા બધા રીઝન હતા અને મારું રીઝન એ હતું કે લાઈક મારે પોતાના માટે કામ કરવું છે અને મારે પોતાનો બિઝનેસ ઓન કરવો છે કે લાઈક okay right now after we have to work because we need to make money we need to run our pay bills and all but eventually we need to think about business because ended up how long you're gonna work just think about it, how long you're gonna work same like that so yeah, like I'm very feel lucky કે like એક યંગ એજમાં મને આ રિયલાઇઝ થઈ ગયું કે અહીંયા જોબમાં કંઈ જ નથી જોબ ખાલી જસ્ટ પે બિલ્સ કે લાઈફ માટે જ છે if you want to really enjoy your life and then spend the good quality time you have to have something on a side hustle or business or anything. yeah. Yeah, for me, it was like a different situation. જ્યારે I think હું 7th or 8th સ્ટાન્ડર્ડમાં હોય ત્યાંથી I always wanted to work. Like મને રિટાયરમેન્ટ એજ જોતી જ નથી કોઈ દિવસ. I never wanted to be a Yeah. retired person. Because આ મને હેપી કરે છે કે હું કામ કરું છું મારા માટે રાઈટ સો મને એવું છે કે હું ઓલવેઝ જોબ કરીશ બટ ઇવન વેન આઈ વોઝ working in India when I was in India and I was working in pharmaceutical company. My papa એવું કહેતા કે like after marrying and after having kids it's gonna be difficult કે તું બધું મેનેજ કર એમ એટલે મારા પપ્પા મને એવું કહે કે તું એવી જોબ કર કે જેમાં તને ફ્લેક્સિબિલિટી મળે કે તને વધારે લીવ્સ મળે લાઈક બિંગ અ ટીચર રાઈટ કે તમને એટલીસ્ટ ચલો સમર વેકેશનમાં તમારા કિડ્સ ઘરે છે તો તમને એમની જોડે ટાઈમ સ્પેન્ડ કરવા મળે બટ એ મારો શું કે ફોર્ટ જ નથી કે હું કોઈને એ રીતે સ્કૂલમાં કેટલી એ કરી શકું એમ બટ એ મારા પ્લાનમાં કોઈ દિવસ હતું નહીં સો આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ ડુ અ જોબ બટ ઇવેન્ચ્યુઅલી જ્યારે હું અમારો સન આવ્યો લાઈક આફ્ટર બિકમિંગ અ મધર આઈ રિયલાઇઝ કે ઇટ્સ ગોઈંગ ટુ બી ડિફિકલ્ટ સ્પેશિયલી હજી ઇન્ડિયામાં હોત તો સિચ્યુએશન ડિફરન્ટ હોત બિકોઝ ત્યાં આપણી જોડે પેરેન્ટ્સ હોય અને હાઉસ હેલ્પ બી થોડું કમ્પેરેટિવલી ઇઝીલી મળી જાય રાઈટ અને અહીંયા ઇટ સ્ટાર્ટેડ ગેટિંગ ડિફિકલ્ટ ધ મોમેન્ટ આઈ સ્ટાર્ટેડ માય જોબ after maternity leave. So eventually after 5-4 months મને રિયલાઇઝ થયું કે તમે સ્ટ્રગલ કરીને કે દરરોજ તમારે 6 વાગે જોબ પર પહોંચી જવાનું then ઘરે આવવાનું કિડને નર્સરીથી પિક કરવાનું એને સુવડાવવાનું then રસોઈ કરવાની એન્ડ જમવાનું એને નવડાવવા ધોવાડવાનું ફરીથી ઊંઘાડવાનું આ નેવર એન્ડિંગ પ્રોસેસ છે તમને Yeah. લાઈક 5 મિનિટ બી બ્રેક નથી મળતો તમારા માટે અને ઇવેન્ચ્યુઅલી જ્યારે એ કિડ્સ બીમાર હોય ત્યારે તમને એકદમ સ્ટ્રેચ કરી દો છો જ્યારે લાઈક એને નર્સરીમાં જઈએ અહીંયા કોલ્ડ વેધર છે રાઈટ તો ઘણા બધા દિવસ એવા હતા કે હું આવીને મારે હાફ એન અવર બી બ્રેક જોતો હોય ને તો મને ના મળે કે રાતે બી એના લીધે આપણને ઉજાગરા થાય રાઈટ Yeah. સો હું ટોટલી એક્ઝોસ્ટેડ રહેતી હતી કે એમ થાય કે હું ખાલી મશીનની જેમ કામ કરું છું કશું લાઈફ જીવતી નથી ઇટ્સ જસ્ટ આઈ એમ વર્કિંગ લાઈક અ મશીન અને આઈ સડનલી રિયલાઇઝ કે મારે કંઈક સ્ટાર્ટ કરવું પડશે કે જે હું મારા ટાઈમ પ્રમાણે કે મારી કન્ડિશનને અકોર્ડિંગ હું પ્લાન કરી શકું રાઈટ અને ઇવેન્ચ્યુઅલી આ બિઝનેસ મને મળ્યો અને મેં જોબ છોડી દીધી ફાઇનલી
અને હું બિઝનેસ કરું છું. સો આઈ એમ ગ્લેડ કે મને મળ્યું, બીકોઝ ઇવન એ ટાઈમે મેં ટ્રેડિશનલ બિઝનેસના બી ઓપ્શન્સ જોયા હતા, ખાસી ઇન્ક્વાયરી કરી હતી, એમાં આગળ બી વધ્યા હતા. દેન ઇવેન્ચ્યુઅલી એના પરથી બી એ વખતે બી મારા પપ્પા એવું કહેતા હતા કે તું જે પર્પઝથી એમાં જવા માંગે છે ને, તો તારો પર્પઝ ફૂલફિલ નથી થવાનો, કેમ કે જોબ છોડીને તું ટ્રેડિશનલ બિઝનેસમાં જઈશ ને તો એ તારો વધારે ટાઈમ લેશે રેધર દેન જોબ. કે જોબમાં તમે આટલા વાગે પતી ગયો દેન ઇટ્સ ડન, બટ ટ્રેડિશનલ બિઝનેસમાં એવી રીતે ના, યુ હેવ ટુ કીપ દેટ સ્ટોર ઓપન, રાઈટ? એવું નહીં કે ચલો મારે આજે હાફ ડે કરવો છે, ઇટ ડઝન્ટ વર્ક લાઈક દેટ. ઇવેન્ચ્યુઅલી 1-2 મહિના પછી મેં રિયલાઇઝ કર્યું કે એવું જ થવાનું છે. But traditional business is like you have to give your whole day, like since morning to evening. Sometimes you don't can't even eat or take a 10 minutes break for yourself, because I used to see a couple of people, like whenever they wanted to take lunch, if somebody customer come, they just come right away, like, so totally. And it's true કે like તમે કોઈ બી બિઝનેસમાં તમે you are going to earn much money, it's gonna be good for you, but especially જ્યારે આપણે આઉટસાઇડ રહેતા હોઈએ, રાઈટ? એક્ઝામ્પલ, સોરી માય બેટરી ઇઝ ડાઇંગ. ફોર એક્ઝામ્પલ, આપણે લોકો અહીંયા રહીએ છીએ અને આપણે ઇન્ડિયા વિઝિટ કરવું છે, તો ફોર ધોઝ few days or weeks or months તમારે તમારો બિઝનેસ કોઈના ભરોસે છોડીને જવાનો, and you should be having that reliable person, right? અત્યારે જેમ ધરતીબેન જઈને આવ્યા, 1 મહિનો તમે જઈને આવ્યા, લાસ્ટ યર હું જઈને આવી 2 મહિના માટે. સો ઇટ વોઝ ઇઝી ફોર અસ ટુ મેનેજ અવર બિઝનેસ, ઇવન જો આપણે લોકો આપણા કન્ટ્રીમાં અહીંયા નહોતા. સો જ્યારે ટ્રેડિશનલ બિઝનેસમાં પોસિબલ ના હોય, સો ઇવેન્ચ્યુઅલી આઈ ડ્રોપ ધેટ આઈડિયા અને આમાંથી ગયો. સો આઈ એમ હેપી વિથ ઇટ. That's nice. Yeah, મારું પણ લાઈક એવું જ રીઝન હતું, બીકોઝ લાઈક મારી ડોટર, રાઈટ? સો પહેલા હું પણ જોબ કરતી હતી, પછી જોબ છોડીને એની જોડે રહેવાનું થયું ફૂલ ટાઈમ, અને એ ટાઈમે એવું જ થયું કે ભાઈ હવે થોડો ટાઈમ એને આપીએ, એના જોડે રહીને, બીકોઝ ટાઈમ બહુ જલ્દી જતો રહેશે, રાઈટ? કિડ્સ બહુ જલ્દી મોટા થઈ જાય એવું લાગે છે. સો જે ટાઈમ છે જે એની જોડે સ્પેન્ડ કરવાના, એના માઇલસ્ટોન છે કે કંઈ બી નાની પણ જે બી એની મેમરીઝ છે એની જોડે શેર થાય ટાઈમ, એ રીતે જ પ્લાનિંગ હતું મારું પણ. અને દેન લાઈક મને એવું પણ હતું કે કંઈક મારું એક આઈડેન્ટિટી પણ બને, અને જોડે લાઈક હું મારા હસબન્ડને પણ ફાઇનાન્શિયલી હેલ્પ કરી શકું, રાઈટ? સો એવું ફ્લેક્સિબિલિટી વાળું મને જોઈતું હતું કે હું ક્યાંય લાઈક બંધાયેલી ના રહું, કે ક્યાંય મને એવું ના થાય કે મારે કોમ્પ્રોમાઇઝ કરવું પડે, કે મારી ડોટરનું ચૂઝ કરું કે હું મારું વર્ક ચૂઝ કરું, એવી રીતે. અને દેન લાઈક થોડો ટાઈમ તો આમ જ લાઈક હતી કે પૂરેપૂરો ટાઈમ મેં મારી ડોટરને જ આપ્યો છે, અને પછી થોડા ટાઈમ પછી મને થયું કે ભાઈ ફૂલ ટાઈમ સ્કૂલ જતી થઈ ગઈ. સો મને થયું કે હવે મારી જોડે થોડો એક્સ્ટ્રા ટાઈમ છે કે જે હું બહાર એક્સપ્લોર કરીને ડિસાઇડ કરી શકું કે હું શું એવું મારા માટે કરું કે જેથી મારી તો આઈડેન્ટિટી બને, પણ જોડે લાઈક મને થોડું વર્ક સ્પેસ કે નોલેજ કે વોટ એવર આપણે ગેઇન પણ થાય અને હેલ્પ પણ થાય, રાઈટ? ફાઇનાન્શિયલી. એન્ડ દેન આઈ કેમ એક્રોસ ધીસ બિઝનેસ. સો આ બિઝનેસ જોડાયા પછી પણ મને પણ એવું જ થયું કે રિયલી નાઇસ બિઝનેસ લાઈક જોઈન કર્યો મેં, જેથી લાઈક મને કોઈ બી વરી નહીં કરવી પડતી. સો લાઈક રાઈટ નાઉ મેં તમને લોકોને આઈને જ કહ્યું કે હું એનો ક્લાસ પતાવીને જ આવી, રાઈટ? એન્ડ દેન આપણે લાઈવ આવ્યા છે, અને આફ્ટર દેટ આઈ હેવ ટુ ગો બેક અગેન. સો લાઈક આ એટલે જ મેનેજ થાય છે કે બીકોઝ ઓફ ધ બિઝનેસ, કે ફ્લેક્સિબિલિટી વાળો બિઝનેસ છે જે મને અલાઉ કરે છે મારા ઓન ટાઈમે રન કરવા માટેનો, જેથી હું લાઈક એક ટાઈમ ફ્રેમમાં બંધાયેલી નહીં રહેતી, ને અકોર્ડિંગ ટુ માય બિઝનેસ ફ્લેક્સિબિલિટી હું એનું લાઈક મારી ડોટરનું સ્કેડ્યુલમાં કામ કરી શકું છું, કે એને કોઈ એક્સ્ટ્રા ટાઈમ જોઈએ છે કે કંઈ બી છે, અને તો હું એને આપી શકું છું. ને પ્લસ લાઈક ફેમિલી વેકેશન છે કે મોર ફેમિલી ટાઈમ છે, હું સ્પેન્ડ કરી શકું છું વધારે. Even like day-to-day લાઈફમાં બી સમટાઈમ્સ આઈ ફીલ સો હેપી, યુ નો, કે આપણે પ્રેઝન્ટ રહી શકીએ છીએ આપણા ફેમિલી માટે. યસ્ટરડે ઓનલી લાઈક આઈ વોઝ વર્કિંગ ઓન ધ બિઝનેસ, બીકોઝ હું ગુરુવારે એટલું કામ નથી કરતી, સો આઈ પ્રિફર સેટરડે ઓર સન્ડે ટુ વર્ક. સો કાલે હું કરી રહી હતી ને, સિન્સ યસ્ટરડે માય સન ઇઝ હેવિંગ ફીવર, સો એ ઉઠીને આવ્યો ને તો હું કામ કરતી હતી, તો અચાનક એને લાઈક મને લાઈક મારા ખોળામાં હાફ એન અવર સુધી બેસી રહ્યો કે મમ્મા મારે અહીંયા જ બેસવું છે, તું કામ કર. સો ઇટ મેક્સ મી રિયલાઇઝ કે જો હું જોબ કરતી હોત અને એને મારી જરૂર હોત તો ડેફિનેટલી હું અહીંયા નથી રહેવાની, રાઈટ? હી વુડ બી મિસિંગ મી સો મચ. અને એટ ધ એન્ડ ઘરે આવીને જ્યારે મને ખબર પડે ને, તો જે ગિલ્ટ ફેક્ટર છે ને, that will always be there. So I feel so grateful. I felt so grateful કે એટલીસ્ટ હું અહીંયા છું, મારી જોડે છે, એને જોઈએ છે મારું ને મને કામ કરવું છે. સો અમે બંનેને જોઈએ છે, અમને મળી રહ્યા છે, મળી જાય. ચાલ તો મારી જોડે બેઠો છે, ચલો અડધો કલાક બ્રેક લઈ લઉં, હું બેઠા ચાલો મારું માસ્ટર માઇન્ડ જોઉં છું તો હું જોઈ લઉં, અને દેન
તું જ્યારે ઓકે થઈ જાય તું જા, દેટ આઈ ડોન્ટ હેવ ટુ પુશ હિમ અવે ફ્રોમ મી કે ના Yes. ભાઈ That's મારે nice, જોબ yeah. જવાનું છે, ભાઈ તું જતો રે, મને આમ કરી દેવા દે, તું તેમ કરી દેવા દે. નો, ઇટ્સ નોટ લાઈક ધેટ. Yeah, સો ઇટ્સ it's ગુડ. nice. Yeah, like મારે પણ એવું like એને સ્કૂલમાં કંઈ બી હોય રાઈટ, લાઈક નાનામાં નાનું કંઈ બી એની સ્કૂલમાં અટેન્ડ કરવાનું હોય, ઇવેન્ટ હોય કે પછી કોઈ ડે સેલિબ્રેટ કરવાનો હોય, તો તે ઓલવેઝ વેલકમ ફેમિલીઝ એટ ધ સેમ ટાઈમ કે ફેમિલી વેલકમ છે એન્જોય કરવા માટે. તો એના માટે થઈને મારે લાઈક ટાઈમ એવું નથી કે જોબ ઉપર હોય તો એ મારા માટે પોસિબલ જ નથી એની જોડે સેમ દિવસે એના ક્લાસમાં જઈને મારે એની જોડે સેલિબ્રેટ કરવાનું મળે. પણ બીકોઝ લાઈક બિઝનેસ ફ્લેક્સિબિલિટી છે તો હું એની ટાઈમ એ લોકોના સ્કૂલમાં કે ક્લાસમાં જે બી સેલિબ્રેટ જઈ કરતા શકાય. હોય હું પાર્ટિસિપેટ કરી શકું, વોલેન્ટિયર કરી શકું, અને એ લાઈક એને વધારે હેપી બનાવે. લાઈક હું એ ટાઈમે હું Definitely. પ્રેઝન્ટ હોઉં એટલે સી વિલ બી લાઈક મોર હેપી. લાઈક સમટાઈમ્સ હું એને Yeah. કહું ને કે હું આવવાની છું, સો જસ્ટ ટુ સરપ્રાઈઝ હર, અને મને જોઈને લાઈક બહુ સરપ્રાઈઝ થઈ જાય. તો એ જે મોમેન્ટ છે એ જોવાની જ લાઈક થોડી વધારે મજા લાઈક છે. એક્સાઇટમેન્ટ Yeah. આપણને પણ રહે કે ઓકે ચલો એ ખુશ થઈ જશે આપણને જોઈને. That's true. Yeah. That's true. Yeah, so business Uh, like really help, like grateful છે કે બિઝનેસમાં જોડાયા અને આટલું બધું બેનિફિટ જે આપણને રોજના રોજ મળી રહ્યા છે. Yeah. ને એવું બી નથી કે લાઈક જસ્ટ ફેમિલી, ઇવન ધો તમે આ ટ્રેનિંગ લાઈક આપણે જે બિઝનેસમાં ટ્રેનિંગ આપે છે અને તમારું કોઈ પર્સનલ બી તમે કઈ સાઇટ પર કરતા હો કાં તો કોઈ પર્સનલ રીઝન બી હોય તો તેમાં પણ તમે એપ્લાય કરી શકો છો ટ્રેનિંગ. Yeah. તો એવું બી નથી કે લાઈક તમારું લાઈક તમે લાઈક ફૂલ ટાઈમ આ બિઝનેસમાં આપતા હો તો એવું બી નથી કે તમે આખો ડે જ આપવાનો. લાઈક તમે કોઈ હાફ ડે તમે કંઈ બીજું કંઈ કામ કરતા કાં તો કંઈ કોઈનો યુઝ્યુઅલી ગુજરાતી લોકોનો લાઈક કિચનનો પણ બિઝનેસ હોય છે, ફૂડનો બી બિઝનેસ હોય, તો તેમાં પણ આ એ લોકો બિઝનેસ ટ્રેનિંગ યુઝ કરી શકે છે અને એ બિઝનેસ અને આ બિઝનેસ બંને સાથે પણ રન કરી શકે છે. Run કરી શકે. Yeah. Yeah. Yeah, એટલે definitely. Because like, Yeah. yeah, sorry. ના ગો હેડ, સોરી. Yeah, like જોબ કરતા કરતા બિઝનેસ થાય તો ડેફિનેટલી બીજો કોઈ બિઝનેસ કરતા કરતા તમે કરી શકો, બીકોઝ તમારું માઇન્ડ ઓલરેડી બિઝનેસમાં છે, રાઈટ? સો જસ્ટ તમારે એક પ્લેટફોર્મ પરથી અનધર, લાઈક તમે ટ્રેડિશનલમાંથી તમારે ઓનલાઈન સ્પેસમાં આવવાનું છે, બટ ઇફ યુ હેવ અ બિઝનેસ માઇન્ડ દેન ઇટ્સ ડેફિનેટલી ગોના બી હેલ્પફુલ ટુ યુ. યા, Yes. અને એવું બી નથી કે આ લાઈક હમણાં જે તમે ત્રણે પર્સન જો બધાની અલગ અલગ સ્ટોરી છે. લાઈક હું ફૂલ ટાઈમ જોબ કરું છું પ્લસ મારો બિઝનેસ સાથે રન કરે છે. Yeah. આ લોકો પણ એ લોકોની સ્ટોરી કીધું. તો લાઈક એવું બી નથી કે આ બિઝનેસ જસ્ટ ફૂલ ટાઈમ પીપલ જ કરે છે ઓર જસ્ટ ફૂલ ટાઈમ ઘરે રહીને કરે છે. ઇટ્સ બોથ ફ્લેક્સિબિલિટી તમે કરી શકો છો કે ફૂલ ટાઈમ બી કરી શકો, પાર્ટ ટાઈમ બી કરી શકો, એન્ડ Yeah. તમારા કોઈ સ્પેસિફિક ડેઝ તમને આપવા હોય જેમ કેવી રીતે આપે એ રીતે બી તમે કરી શકો છો કે લાઈક ઓકે મને ફ્રાઈડે સેટરડે સન્ડે વધારે કમ્ફર્ટેબલ છે, અવેલેબિલિટી છે, તો લેટ્સ ડુ ઇટ કે એ રીતે. Yeah, because for me it's like I prefer to spend more time with my son, right? So Saturday, Sunday એવું છે કે ચલો Monday to Friday હસબન્ડને જોબનો ટાઈમ છે તો એના પર કરે છે, તો ઓબ્વિયસલી કે હું અવેલેબલ છું કિડ માટે, રાઈટ? બટ સેટરડે સન્ડે એ ફ્રી છે, સો ધેર ઇઝ ઓલવેઝ વન પેરેન્ટ વિથ અ કિડ વેન યુ બોથ આર વર્કિંગ. મારા હસબન્ડ બી ઘરેથી જ કામ કરે છે, ઓન થર્સડે કે જ્યારે એમને જોબ પર જવાનું થાય વન્સ ઇન અ વીક. સો એ ઘરે નથી તો આઈ પ્રિફર કે હું મારો મેક્સિમમ ટાઈમ મારા સન જોડે સ્પેન્ડ કરી શકું, સો એ કોઈ બી વસ્તુ મિસ આઉટ ના કરે. ના કરે. જ્યારે કોઈ પછી વન પર્સન બી સોરી સો લાઈક સેટરડે સન્ડે જ્યારે એ ઘરે હોય ત્યારે હું એ રિસ્પોન્સિબિલિટી એમને સોંપી દઉં કે ભાઈ ચલો હવે હું મારા બિઝનેસ પાસે જાઉં, ચલો. સો ઇવન ઇટ્સ જ્યારે કોઈ ઇઝી. વન પર્સન પર લાઈક હેન્ડલિટી હોય ને કે લાઈક હવે મારા મોમ ડેડ ને લાઈક આઈ હેવ ટુ મેક શ્યોર કે એ લોકો ઓકે હોય, કેમ કે જોબ પર છે એ બધું બરાબર છે, શોપિંગ બી એ લોકો, ગ્રોસરી બી બધું Yeah. કરે, બટ જ્યારે હેલ્થ આવે એ સિચ્યુએશન આવે તો એ લોકો એક્સપેક્ટ મી કે લાઈક હું એ લોકો સાથે હોઉં, કેમ કે વાત કરવાની હોય ડોક્ટર જોડે કાં તો કંઈ બી હોય. Yeah. ને જ્યારે મેઇન જોબ પર તમે હોવ ને ત્યારે કોઈ કોલ આવે ઓર સમથિંગ, તો લાઈક ઇટ્સ ગુડ કે તમારો મેનેજર તમને સપોર્ટ કરે, પણ સમટાઈમ્સ એવું જરૂરી Yeah. નથી કે તમારા નથી. જોબ વાળા કે મેનેજર સપોર્ટ કરે. એ લોકો એમ Yeah. કે યુ કાન્ટ ગો ઓર એનીથિંગ. મેં આ સિચ્યુએશન Yeah. રિયલી લાઈવ જોઈ છે. તો Right. લાઈક એવા ટાઈમે બી વી ફીલ ગિલ્ટ કે લાઈક કેવી જોબ છે કે લાઈક વી કાન્ટ ઇવન ગીવ અ ટાઈમ ટુ ફેમિલી, એન્ડ ફેમિલી Yeah. like family come first than anything like job or Right. business or something. So our business Definitely. Yeah. હોય તો like તમે like anytime you can go anywhere, like you know કોઈ પણ Yeah. call આવે Yes. so, yeah Time અને like flexibility is there. yeah That's true. time. અને લાઈક તમે પ્રોફેશનલ લેવલ ઉપર વેન તમે જ્યારે જોબ કરતા હતા તમે તમારી પર્સનલ લાઈફ 100% કોઈની જોડે શેર નથી કરી શકવાના, રાઈટ? લાઈક તમારે લાઈક મારી સિચ્યુએશન કહું કે ધેર વોઝ અ ટાઈમ કે મારો સન એને બહુ જ કોલ્ડ કફ ને ફીવર હતો, રાઈટ?
સો મારે મારી લીવ્સ બચાવવાની હતી, તો મારે રાતે ઉજાગરા થતા હતા, સ્ટીલ હું જોબ પર જતી હતી નેક્સ્ટ ડે Yeah. મોર્નિંગમાં. અને માય મેનેજર વોન્ટેડ કે હું સેટરડે બી જોબ ઉપર આવું, ઇવન જો સેટરડે સન્ડે લીવ હોય, રાઈટ. Yeah. Mhm. હી ઇઝ ઓકે ઓન હિઝ પ્લેસ, રાઈટ, કે એને કંપનીનું કામ છે, એની રિસ્પોન્સિબિલિટી છે, એટલે આપણને તો બોલાવવાના જ છે. બટ હું એને 100% કેવી રીતે બધી વસ્તુ લાઈક 0 to 100% એને કહી શકું કે ભાઈ મારે કેમ કેપેસિટી નથી મારા બોડીની, કે સોમવારથી ફ્રાઈડે મેં કેવી રીતે કાઢે મને જ ખબર છે. ખબર. હું બધું ડિટેલમાં તમને એક્સપ્લેન નથી કરી શકવાની. સો એ જ્યારે આપણે આપણો બિઝનેસ રન કરતા હોય તો ચલો મેં સેટરડે સન્ડે વધારે એક્સ્ટ્રા અવર્સ કરી લીધા, કેમ કે મેં વેનસડે અને થર્સડે થોડું સ્લો ડાઉન કર્યો હતો, રાઈટ, Yeah. મારો બિઝનેસ. સો આપણે એ રીતે પ્લસ એન્ડ માઇનસ કરીને વર્ક કરી શકીએ છીએ. બટ જોબમાં આપણને એટલી ફ્લેક્સિબિલિટી ના મળે ઘણી વખત. Exactly. Yeah, Yeah. that's મને true. હમણાં ઘણી વાર એવું મારી સિચ્યુએશન આવે, but I'm lucky કે my boss, he's support sometimes, like Yeah. he let me go sometimes, so that's good. So, thank you, Darjeev, and thank you, Kervin, for sharing Yeah. your how you Yes. started the business and all. So everyone who's watching the live video અને જે પછીથી રેકોર્ડિંગ જોશો, આઈ હોપ કે તમારી આ બધી જે અમારી પર્સનલ અને લાઈફ જે રિયલ સ્ટોરી હતી એ તમારી જોડે બી રેઝોનેટ થાય અને તમને પણ આવું કંઈ સ્ટાર્ટ કરવું હોય, સાઇડ હસલ, ઓનલાઈન બિઝનેસ ઓર એનીથિંગ વિથ યોર ફૂલ ટાઈમ જોબ ઓર ફૂલ ટાઈમ હોમ થિંગ એનીથિંગ, તો પ્લીઝ ચેક આઉટ અવર પેજ. તમે અમારા કોઈના પણ પેજ ચેકઆઉટ કરો, અમને મેસેજ કરો અને વિલ હેલ્પ યુ વિથ step by step everything. And અમે Yeah. એવરી મંડે આવતા રહીશું વિથ ગુડ ટોપિક્સ. અને તમારે કોઈ ડાઉટ હોય, કોઈ પણ ટોપિક્સ તમને હોય તો લાઈક તમે કમેન્ટમાં અમને જણાવી શકો છો. સો થેન્ક યુ સો મચ અગેન ફોર joining and thank you. Good night. Thank you, everyone. Thank you. Bye. Thank you, everyone. Bye. Good night.